નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત સહિત રાજ્યમાં અલગ અલગ લોકેશન પર બનેલી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર મનોરંજન નથી કરતી, પરંતુ સમાજને રસપ્રદ ઝંઝોળે છે। બેલા ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે, જે પાવર, શોષણ, રાજકીય દબાણ સામે ઊભી રહી ન્યાય માટે લડે છે। આ ફિલ્મ મેડ ફોર સોસાયટી મેસેજની સાથે અદ્યતન સિનેમેટિક સ્ટાઇલ, મજબૂત સંદેશ આપવામાં સફળ રહી। બેલા ફિલ્મની વિચારશક્તિ, નારી અવાજ, ન્યાયની શોધ, કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષની ગુંજી રહેલી કહાની છે। એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મીડિયા, પોલિટિક્સ અને શોષણ જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે। ફિલ્મની મુખ્ય ધ્યેય ડિરેક્શન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોહિલ, નિર્માતા અતુલ કુમાર ખણિયા, હિતેશ પુષ્રક, બીજલ દેસાઈ, સહ-નિર્માતા કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચવાનો દૃષ્ટિકોણ અપનાવ્યો છે। ફિલ્મમાં દર્શાવેલ ટેકનાઇલ અવાજ દબાશે નહીં પહેલાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ચૂકી છે। પાવરફુલ વિલન અને નાયિકા વચ્ચે સસ્પેન્સફુલ ડ્રામેટિક ટકરાવ દર્શાવાય છે, જે ટેકનિકલ દ્રષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી, રિયલ લોકેશન, અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યો। બેલા ફિલ્મ માત્ર ફિલ્મ નથી, એ દરેક મહિલાનું પ્રતિબિંબ છે, જે ભય વિના અવાજ ઉઠાવે છે। અમિત ઠક્કર, ગુજરાતી અર્બન ફિલ્મ આજે આપણે અહીંયા આગળ રિલીઝ થઈ ચૂકી છે, જેનું નામ છે બેલા, અને આ ફિલ્મમાં હું કાસ્ટિંગ ડિરેક્ટર તેમજ કો પ્રોડ્યુસર છું। કઈ પ્રકારે આખું મૂવી બન્યું ને મૂવી આજે રિલીઝ થયું, કેવો રહ્યો લોકોનો પ્રતિસાદ? લોકોનો પ્રતિસાદ બહુ સારો રહ્યો છે। બધા થિયેટર્સમાં અત્યારે ધૂમ મચાવી રહ્યું છે, અને ઓલમોસ્ટ થિયેટર્સમાં તમે જોઈ શકશો કે અત્યારે બધા સ્ક્રીન્સ આપણા ફૂલ ચાલી રહ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આ બાજુ નવસારી, આપણે બધી જ થિયેટરોમાં અત્યારે આપણી ફિલ્મ ચાલી રહી છે। આજે પહેલો દિવસ છે, પણ તમે IMDbમાં જોઈ લો, આ બુક્સ માય શોમાં જોઈ લો, અત્યારે ફૂલ આપણું રેટિંગ્સ પણ ચાલી રહ્યું છે, અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી। એવું તો શું મૂવીમાં તમે સ્ટોરી મૂકી છે કે લોકો આટલી આતુરતાથી રાહ જોઈને આજે મૂવી જોવા જઈ રહ્યા છે? એકચ્યુઅલી આ ફિલ્મ વુમન ઓરિએન્ટેડ છે। વુમન ઓરિએન્ટેડ બહુ બધી ફિલ્મો જોવા મળશે, પણ આમાં ન્યૂ એ છે કે કઈ રીતના લડત કરે છે સિસ્ટમને સાથે રાખીને, અને મીડિયાના માધ્યમથી કેવી રીતના લડત આપી છે, એ વસ્તુ અહીંયા આગળ દેખાડવામાં આવી છે। મારું નામ માનસી ભટ્ટ છે, અને આ મૂવી પ્રત્યે હું મારું ઓપિનિયન આપવા માગું છું। આ બહુ જ ખૂબ જ મહિલા સશક્તિકરણની એક મૂવી છે, અને એમાં એવું બતાડવામાં આવેલું છે કે કેટલી બી નાની કે કોઈ પણ આમ મહિલા બી હોય ને કેટલા મોટા પણ ગુનેગારો હોય, એની સામે લડી શકાય છે। મૂવી એક મેસેજનો પ્રતીક હોય છે, તો એનાથી અમને આ મેસેજ મળ્યો છે, ને એમાં સારી રીતે અમે ઇન્ફ્લુઅન્સ પણ ઘણા થઈ ગયા છે। તો આનાથી જો કોઈ છોકરીઓ ઇન્ફ્લુઅન્સ થઈને જો આટલો હિંમત રાખે, તો બહુ સારું સક્સેસ હોઈ શકે છે ફિલ્મ માટે।